હેલો સ્ટુડન્ટ્સ, આજે હું તમારી સમક્ષ પાઠ્યપુસ્તકનું કાવ્ય 4 નાની સરખી ખિસકોલીનો વિડીયો લઈને ઉપસ્થિત થઈ છું. સૌપ્રથમ હું તમને કાવ્ય સંબંધિત થોડી જાણકારી આપીશ. તમે તમારા ઘરની આજુબાજુ કે તમારી આજુબાજુના વિસ્તારમાં ઘણા જુદા જુદા નાના પશુ પક્ષીઓને જોયા હશે, જેમ કે કબૂતર, ચકલી, કાગડો, કાબર વગેરે જેવા પક્ષીઓ અને કૂતરો, બિલાડી, ખિસકોલી વગેરે જેવા નાના પ્રાણીઓ, જેમને તમે દરરોજ તમારા ઘરની આજુબાજુ જુઓ પણ છો અને એમનું અવલોકન પણ કરો છો કે તેઓ પક્ષીઓ કઈ રીતે અનાજના દાણા ચણે છે અને નાના પ્રાણીઓ કઈ રીતે ખોરાક લે છે, એટલે કે ખોરાક ખાય છે. તો ખિસકોલીને પણ તમે તમારા ઘરની આજુબાજુ વૃક્ષો પર જોઈ હશે. ખિસકોલી કેવી રીતે વૃક્ષો પર કૂદાકૂદ કર્યા કરે છે, ચઢ ઉતર કરે છે અને ક્યારેક જમીન પર પણ આવી જાય છે અને થોડો સરખો અવાજ થતાં ફરી પાછી જલ્દી ઝાડ ઉપર ચડી જાય છે. તો તમે જોઈ હશે ખિસકોલી કેવી હોય છે, એનો દેખાવ કેવો હોય છે. ખિસકોલીનું કદ ખૂબ જ નાનું હોય છે અને તે દેખાવે ઉંદર જેવી હોય છે, પરંતુ ઉંદર અને ખિસકોલી વચ્ચે તફાવત એટલો હોય છે કે ખિસકોલી ઉંદર કરતાં કદમાં થોડી મોટી હોય છે, એટલે કે એનું કદ થોડું મોટું હોય છે અને ખિસકોલીના શરીર પર ઊભા સફેદ રંગના પટ્ટા હોય છે અને એની પૂંછડી પણ જાડી, ભરાવદાર અને રૂંવાટીવાળી હોય છે. ખિસકોલીને આપણે ઇંગ્લિશમાં સ્ક્વિરલ કહીએ છીએ. તો આવી નાની અને સુંદર ખિસકોલીનું આજે આપણે કાવ્ય ભણીશું. તો આ કવિતામાં ખિસકોલી યાત્રા કરવા માટે જાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. યાત્રા એટલે શું કે કોઈ પવિત્ર સ્થળોએ એટલે કે ધાર્મિક સ્થાનોએ આપણે ફરવા માટે જઈએ કે ભગવાનના દર્શન કરવા માટે જઈએ એને શું કહેવાય? યાત્રા. તો ખિસકોલી આ કવિતામાં કેવી રીતે યાત્રા કરવા માટે જાય છે તે આપણે જોઈએ. કાવ્ય 4 નાની સરખી ખિસકોલી. નાની સરખી ખિસકોલી જાત્રા કરવા જાય, જાત્રા કરવા જાય. નાની એવી ખિસકોલી, સરખી એટલે નાની એવી ખિસકોલી જાત્રા કરવા જાય, જાત્રા કરવા જાય એટલે યાત્રા કરવા માટે જાય છે. ભગવાનના દર્શન કરવા માટે એણે જવું હોય છે. તો ભગવાનના દર્શન કરવા માટે કેવી રીતે જવા માંગે છે જુઓ. કિલકિલ કરતી સ્ટેશન પહોંચી, ટિકિટ લેવા જાય, ટિકિટ લેવા જાય. હવે એણે ટ્રેન દ્વારા મુસાફરી કરવી હોય છે, ટ્રેનમાં એણે પ્રવાસ કરવો હોય છે. જ્યાં એ યાત્રા કરવા માંગે છે, જ્યાં જવા માંગે છે ત્યાં જવા માટે એ રેલવે સ્ટેશન ઉપર જાય છે જ્યાં ટ્રેન આવે છે. તો એમાં ટ્રેનમાં મુસાફરી કરવા માટે એણે શું લેવું પડે? સૌથી પહેલાં ટિકિટ. તે ટિકિટ લેવા માટે ટિકિટ બારીએ જાય છે. કેવી રીતે? કિલકિલ કરતી. કિલકિલ એટલે ખિસકોલી બોલે તો એનો અવાજ કેવો આવે? કિલકિલ. તો અહીં એ રીતે આપ્યું છે કે કિલકિલ કિલકિલ એવો અવાજ કરતી કરતી એવી રીતે બોલતી બોલતી સ્ટેશન પર પહોંચે છે, રેલવે સ્ટેશન પર, અને ત્યાં જઈને એ ટિકિટ બારીએ ટિકિટ લેવા માટે જાય છે. સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય, માસ્તર ગભરાઈ જાય. જે ટિકિટ આપનાર માણસ છે તે એને જોઈને, ખિસકોલીને જોઈને, ટિકિટ લેવા આવેલી હોય છે ખિસકોલી, તો એને જોઈને એ ગભરાઈ જાય છે, ડરી જાય છે. આપણી પાસે પણ કોઈ નાનું એવું પ્રાણી પણ આવી જાય, ઉંદર પણ આવી જાય આપણા પગની નજીક, તો આપણે કેવા ગભરાઈ જઈએ. તો આ જે ટિકિટ આપનાર માણસ હોય છે સ્ટેશન ઉપર ટિકિટ બારીએ, તે પણ ખિસકોલીને જોઈને ગભરાઈ જાય છે. પણ પછી એને ટિકિટ આપે છે અને ખિસકોલી ટિકિટ લઈ લે છે. છુક છુક કરતી ગાડી ઉપડી, બારણા વસાઈ જાય, બારણા વસાઈ જાય. છુક છુક એટલે ટ્રેનનો અવાજ. કઈ રીતે આવે ટ્રેનનો અવાજ? છુક 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 છુક. તમે બીજી બધી કવિતામાં પણ જોયું હશે, સાંભળ્યું હશે. છુક છુક કરતી ગાડી ચાલી,
એવું. તો અહીં પણ આપ્યું છે જુઓ, છૂક છૂક કરતી ગાડી ઉપડી. ઉપડી એટલે કે સ્ટેશન ઉપરથી નીકળી ગઈ, સ્ટેશનમાંથી નીકળી ગઈ. છૂક છૂક કરતી ગાડી ઉપડી, ગાડી ત્યાંથી ચાલી જાય છે. બારણા વસાઈ જાય, બારણા વસાઈ જાય. વસાઈ એટલે શું? બંધ થઈ જાય. ગાડીના જે ડબ્બાના જે બારણાઓ હોય છે, ટ્રેનના ડબ્બાના જે બારણાઓ, તે પણ બંધ થઈ ગયા અને ગાડી સ્ટેશન ઉપરથી નીકળી ગઈ. ટ્રેન સ્ટેશન ઉપરથી ચાલી ગઈ, ઉપડી ગઈ. આગળ જોઈએ કાવ્ય. જો અહીં ચિત્ર આવેલું છે. ખિસકોલી જલ્દી જલ્દીથી ટ્રેનના ડબ્બામાં બેસી જાય છે. રેલવે સ્ટેશન દેખાય છે અહીં જુઓ, દેખાય છે ને ખિસકોલી. હવે આગળ જોઈએ કાવ્ય. છૂક છૂક કરતી ગાડી ઉપડી, ખિસકોલી બેસી જાય. ખિસકોલી બેસી જાય. ગાડી ઉપડે એ પહેલાં ખિસકોલી જલ્દી જલ્દી ગાડીના ડબ્બામાં બેસી જાય છે યાત્રાએ જવા માટે. હવે સૌથી પહેલાં ક્યાં જાય છે જુઓ. સૌથી પહેલાં કાશી જઈ ગંગાજીમાં નાહી. ગંગાજીમાં નાહી. તમને ખબર હશે કાશી એ સૌથી પવિત્ર ધાર્મિક સ્થાન છે, બરાબર. હરિદ્વાર, ઋષિકેશ, કાશી એ બધા આપણા ધાર્મિક સ્થાનો છે જ્યાં લોકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે, ફરવા માટે જાય છે. તો એમાં સૌથી પવિત્ર સ્થાન કયું ગણાય છે? કાશી. જ્યાં એવું કહેવામાં આવે કે ત્યાં જઈને જો ગંગા નદીમાં જઈને માણસો નાહે તો એમના બધા પાપો પણ દૂર થઈ જાય છે, માણસો પવિત્ર બને છે, બરાબર. તો ખિસકોલી પણ સૌથી પહેલાં ક્યાં જાય છે? કાશી જાય છે અને ત્યાં જઈને એ ગંગા નદીમાં નહાય છે. ગંગાજીમાં નહાય, ગંગાજીમાં નહાય, ગંગા નદીમાં એ નહાય છે. બમ ભોલેનું ધ્યાન ધરીને ખિસકોલી બહુ હરખાય. ખિસકોલી બહુ હરખાઈ. હરખાઈ એટલે કે ખુશ થાય, ખૂબ જ ખુશ થઈ ગઈ. બમ ભોલેનું ધ્યાન ધરીને. બમ ભોલે એટલે કોણ? ભોલે એટલે કોણ? બધા ભગવાનોમાં જેને ભોળા માનવામાં આવે, ભોલેનાથ. કોણ? ભગવાન શંકર, ભગવાન મહાદેવ. તો ભગવાન મહાદેવનું, ભગવાન શંકરનું ધ્યાન ધરીને. ધ્યાન ધરવું એટલે શું? જો ચિત્રમાં ખિસકોલી દેખાય છે, શિવલિંગની આગળ કઈ રીતે બેઠી છે જુઓ, આંખો બંધ કરીને. આંખો બંધ કરીને હાથ જોડીને ભગવાનની સામે બેસીને ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનને યાદ કરવા, એને શું કહેવાય? ધ્યાન ધરવું. તો ખિસકોલી પણ સૌથી પહેલાં કાશીએ જાય છે. ત્યાં પવિત્ર એવી ગંગા નદીમાં નહાય છે અને પછી ભગવાન શંકરનું ધ્યાન ધરે છે, ભગવાન મહાદેવનું, ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરે છે. અને ધ્યાન ધરીને ખિસકોલી ખૂબ જ ખુશ થઈ જાય છે, ખૂબ જ હરખાય છે. તો આ રીતે કવિતામાં ખિસકોલી યાત્રા કરવા માટે જાય છે અને સૌથી પહેલાં કાશીએ જઈને ગંગા નદીમાં નહાય છે અને પછી ભગવાન શંકરનું ધ્યાન ધરીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને આ રીતે યાત્રા કરે છે. તો આશા રાખું છું કે તમને કાવ્યમાં સમજ પડી ગઈ હશે અને મજા આવી હશે. તો આગળ આપણે જોઈએ એનું સ્વાધ્યાય. સૌથી પહેલાં આવશે અભ્યાસ. એમાં છે શબ્દાર્થ. સૌથી પહેલો શબ્દ છે ખિસકોલી. તો શબ્દોના અર્થ લખવાના છે આપણે અહીં. તો ખિસકોલી, તો એનો અર્થ શું થાય? ઉંદર જેવું દેખાતું એક નાનું પ્રાણી. ને બ્રેકેટમાં આપ્યું છે જુઓ ઇંગ્લિશ વર્ડ સ્ક્વિરલ, જેને આપણે સ્ક્વિરલ કહીએ છીએ ઇંગ્લિશમાં. વસાઈ જાય એટલે કે બંધ થાય. આપણે કવિતામાં આગળ જોયું ને, બારણા વસાઈ જાય, બારણા વસાઈ જાય. તો વસાઈ જાય એટલે શું? બંધ થાય કે બંધ થઈ જાય. જાત્રા એટલે યાત્રા, એનો સમાનાર્થી શબ્દ છે. હરખાઈ એટલે ખુશ થાય. હરખાઈ એટલે શું? ખુશ થાય કે આનંદિત થઈ જાય. હવે જુઓ અઘરા શબ્દો, જે કાવ્યમાં થોડા અઘરા શબ્દો આપ્યા છે તે અહીં છે. ખિસકોલી, જાત્રા, સ્ટેશન, ટિકિટ, માસ્તર, કાશી અને છેલ્લો શબ્દ છે છૂક છૂક. આટલા અઘરા શબ્દો છે. હવે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય. એમાં પ્રશ્ન 1, પ્રશ્નોત્તર, મૌખિક. મૌખિક પ્રશ્ન છે જેને પણ તમારે નોટબુકમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે ખિસકોલી ક્યાં જાય છે? ક્યાં જાય છે? સૌથી પહેલાં ખિસકોલી ક્યાં જાય છે? સૌપ્રથમ તો શું આવશે જવાબ? ખિસકોલી કાશી જાય છે, એ રીતે આવશે પહેલાં. બીજો પ્રશ્ન છે ખિસકોલી કેવી છે? તો જવાબ શું આવશે? ખિસકોલી નાની સરખી છે, એકદમ નાની હોય છે. તમે જોઈ હશે ખિસકોલી કેવી હોય છે? નાની. તો જવાબ એ રીતે લખવાનો આપણે,
કે ખિસકોલી નાની સરખી છે, એટલે નાની અમથી. ત્રીજો છે પ્રશ્ન, ખિસકોલી ટિકિટ ક્યાંથી લે છે? ક્યાંથી લેવી પડે ટિકિટ? આપણે કશે પણ જવું હોય, બસમાં મુસાફરી કરવી હોય તો બસ સ્ટેશન પર લેવી પડે ટિકિટ. વિમાનમાં મુસાફરી કરવી હોય તો ક્યાંથી લેવાય? એરપોર્ટ પરથી, બરાબર. ખિસકોલી ટ્રેનમાં મુસાફરી કરવાની હોય છે તો ક્યાંથી લીધી એણે ટિકિટ? રેલવે સ્ટેશન પરથી, બરાબર. જુઓ ત્રીજા પ્રશ્નનો જવાબ, ખિસકોલી સ્ટેશન પરથી ટિકિટ લે છે, અથવા એવું પણ લખી શકાય કે ખિસકોલી રેલવે સ્ટેશન પરથી ટિકિટ લે છે. આગળ પ્રશ્નોત્તર લેખિત. પ્રશ્ન 1ના લેખિત આવે છે, એમાં પણ 3 પ્રશ્નો છે. જુઓ પહેલો પ્રશ્ન, ખિસકોલી સૌ પ્રથમ ક્યાં ગઈ? શું આવશે એનો જવાબ? ખિસકોલી સૌ પ્રથમ કાશી ગઈ હતી. સૌથી પહેલાં ક્યાં જાય છે? કાશી, અને ત્યાં જઈને ગંગાજીમાં નહાય છે, ગંગા નદીમાં નહાય છે. બીજો પ્રશ્ન, ગાડી કેવી રીતે ઉપડી? તો શું આવશે જવાબ એનો? ગાડી છૂક છૂક કરતી ઉપડી, એટલે છૂક છૂક એવા અવાજે ઉપડી, એવો અવાજ કરતી કરતી ઉપડી. ત્રીજો પ્રશ્ન, ખિસકોલી શેમાં સ્નાન કરે છે? તો શું આવશે એનો જવાબ? ખિસકોલી ગંગાજીમાં, એટલે કે ગંગા નદીમાં, જે આપણી ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે, એ ગંગા નદીમાં સ્નાન કરે છે. આગળ જુઓ પ્રશ્ન 2, સાચા ઉત્તર પર ખરાની નિશાની કરો, એટલે ટીક કરવાની છે. સાચો જવાબ હોય તેના પર. વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે અહીં. પહેલો પ્રશ્ન, ખિસકોલી શેમાં બેસીને યાત્રા કરવા ગઈ? તો શું આવશે જવાબ? રેલગાડી, ઘોડાગાડી કે બળદગાડી? શું આવશે જવાબ? રેલગાડી, એટલે કે ટ્રેનમાં. રેલગાડી ગુજરાતી વર્ડ છે અહીં. રેલગાડીને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ટ્રેન. બીજો પ્રશ્ન છે, ખિસકોલી કોનું ધ્યાન ધરે છે? તો શું આવશે? ઓપ્શન આપ્યા છે અહીં જુઓ, કૃષ્ણ ભગવાનનું, ગંગા મૈયાનું કે ભોલેનાથનું? ભોલેનાથ એટલે ભગવાન શંકર, ભગવાન મહાદેવ, ભોળાનાથ, બરાબર. તો શું આવશે જવાબ? ભોલેનાથનો, બરાબર. ત્રીજો પ્રશ્ન, ખિસકોલી કેવી રીતે સ્ટેશન પહોંચી? એટલે કેવો અવાજ કરતી સ્ટેશન પહોંચે છે, કે કઈ રીતે બોલતી બોલતી? તો શું આવશે? વિકલ્પો આપેલા છે જુઓ, છૂક છૂક કરતી, કિલકિલ કરતી કે ટીંગ ટીંગ? તો શું આવશે જવાબ? કિલકિલ કરતી, બરાબર. કિલકિલ એવો અવાજ કરે ને ખિસકોલી, એટલે જવાબ શું આવશે? કિલકિલ કરતી. હવે જુઓ આગળ પ્રશ્ન 3, કવિતા પૂર્ણ કરો. અહીં કવિતાની કેટલીક પંક્તિઓ આપેલી છે, જેના પછી કઈ પંક્તિ આવે, જે પંક્તિ આપેલી હોય એના પછી કઈ આવશે, તો એ આપણે એક પંક્તિ લખવાની રહેશે એમાં. તો જુઓ પહેલું, નાની સરખી ખિસકોલી, ત્યાર પછી એક લાઈન કઈ આવે, એક કાવ્ય પંક્તિ, તે આપણે લખવાની. તો અહીં શું આપેલી છે જુઓ, જાત્રા કરવા જાય, આ જવાબ છે. બીજું, સૌથી પહેલાં કાશી જઈ, પછી કઈ કાવ્ય પંક્તિ આવશે? ગંગાજીમાં નહાય, એટલે આ જવાબ છે, ગંગાજીમાં નહાય. બંભોલેનું ધ્યાન ધરીને, શું આવશે જવાબ? કાવ્ય પંક્તિ કઈ આવશે આગળ? ખિસકોલી બહુ હરખાય, એટલે પહેલેથી આ રીતે આવશે, નાની સરખી ખિસકોલી જાત્રા કરવા જાય. બીજું, સૌથી પહેલાં કાશી જઈ ગંગાજીમાં નહાય. ત્રીજું, બંભોલેનું ધ્યાન ધરીને ખિસકોલી બહુ હરખાય. હવે આગળ જોઈએ પ્રશ્ન 4, મૂલ્યવર્ધક પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તમારા આંગણામાં પક્ષીઓ આવે છે તો તમે શું કરશો? આપણે આગળ જોયું ને, કાવ્ય શરૂ કર્યું હોય પહેલાં, કે આપણે ઘણા બધા પક્ષીઓને પણ આપણા ઘરની આજુબાજુ, આપણા ઘરની બહારના વૃક્ષો પર જોઈએ છીએ. કબૂતર, કાગડો, ચકલી, દરરોજ આ બધા પક્ષીઓને આપણે જોતા હોઈએ છીએ. તો આ બધા પક્ષીઓ જ્યારે આવે આપણા ઘરની નજીક, આપણા આંગણામાં, તો ત્યારે આપણે શું કરવું જોઈએ? તો સારી બાબત હોય એમાં હસતો ચહેરો બનાવવાનો, અને જે ખોટી બાબત, ખરાબ બાબત હોય એની સામે કંઈ નથી કરવાનું. તો જુઓ, સાચા ઉત્તર માટે હસતો ચહેરો એટલે કે સ્માઇલી ફેસ બનાવો. તો પહેલું વાક્ય છે જુઓ, પક્ષી માટે ચણ નાખીશું. ચણ એટલે શું? પક્ષીઓને ખાવાના અનાજના દાણા, જેને આપણે નાખીએ છીએ પક્ષીઓને ખાવા માટે, એને શું કહેવાય? ચણ. તો પક્ષીઓ માટે ચણ નાખીશું, તો એ સારી બાબત છે, એટલે એની સામે હસતો ચહેરો કરવાનો.
બીજું, પક્ષીને પથ્થર મારીશું તો આ ખોટી બાબત કહેવાય. આવું કરી શકાય નહીં. કોઈ જીવને આપણાથી હાનિ પહોંચાડાય નહીં, કોઈને મરાય નહીં, એટલે એની સામે ચિહ્ન કરવાનું નથી. આપણે હસતો ચહેરો નથી કરવાનો. ત્રીજું વાક્ય, પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા મૂકીશું તો આ સારી બાબત કહેવાય કે પક્ષીઓ જ્યારે તરસ્યા થાય તો એ કુંડામાંથી આવીને પાણી પી શકે. એટલે એમાં હસતો ચહેરો બનાવવાનો ડ્રો કરવાનો છે. આગળ ચોથું વાક્ય, તાળી પાડી ઉડાવી દઈશું. જ્યારે પક્ષીઓ આવે તો એમની નજીક જઈને કોઈક અવાજ કરીને ક્યાં તો પછી જોરથી તાળી પાડીને એટલે કે ક્લેપ કરીને આપણે એને ઉડાવી દઈશું તો આ ખોટી બાબત કહેવાય. એટલે એની સામે હસતો ચહેરો કરવાનો નથી. પાંચમું વાક્ય, આવતા જતાં ધીમેથી ચાલીશું. જો પક્ષીઓ આપણા ઘરની આજુબાજુ હોય કે આપણા આંગણામાં ચણચણતા હોય તો એને થોડો પણ ખલેલ પહોંચાડ્યા વિના આપણે ધીમેથી ત્યાંથી ચાલ્યા જઈશું કે આવતા જતાં ધીમેથી ચાલીશું, જેથી એમને ડિસ્ટર્બ થાય નહીં કે ખલેલ પહોંચે નહીં. એવો જે અનાજ ચણતા હોય એમાં તો એ સારી બાબત કહેવાય. એટલે એની સામે હસતો ચહેરો કરવાનો. અને છઠ્ઠું, આંગણામાં આવતા પશુઓથી રક્ષણ કરીશું. આંગણામાં જે નાના નાના બીજા પશુઓ આવતા હોય જેમ કે કૂતરો છે, બિલાડી છે, તો આવા પક્ષીઓ જ્યારે આંગણામાં ચણવા આવે તો તેમને મારવા માટે દોડે. બરાબર, કૂતરા છે, બિલાડીઓ છે, તો એવા પશુઓથી આપણે એમનું રક્ષણ કરીશું એટલે કે બચાવીશું. કૂતરાઓને દૂર ભગાડીશું, બિલાડીઓને દૂર ભગાવીશું. તે સારી બાબત કહેવાય. એટલે એની સામે હસતો ચહેરો કરવાનો. હવે આગળ જોઈએ પ્રશ્ન ભાષા જ્ઞાન. આ છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન 1, હસવઈવાળા શબ્દો લખો. કવિતામાંથી આપણે હસવઈ, જેને તમે હિન્દીમાં નાની ઈ બોલો, તેવા હસવઈવાળા શબ્દો કવિતામાંથી શોધવાના છે અને લખવાના છે. તો કયા શબ્દો 3 આપ્યા છે અહીં જુઓ, ટિકિટ, કિલકિલ અને ખિસકોલી. હવે પ્રશ્ન 2, આ બધામાં હસવઈ આવે છે જુઓ. હવે પ્રશ્ન 2, દીર્ઘઈવાળા શબ્દો લખો. દીર્ઘઈ એટલે કે બડી ઈ, જેને હિન્દીમાં તમે કહો. તો દીર્ઘઈવાળા શબ્દો કવિતામાં કયા કયા છે તે શોધીને લખવાના છે. તો 4 છે. કયા કયા જુઓ, ગાડી, નાની, સરખી અને ઉપડી. તો આ બધા દીર્ઘઈવાળા શબ્દો છે. હવે પ્રશ્ન 3, સરખા ઉચ્ચારવાળા શબ્દો શોધો. છેલ્લો અક્ષર સરખો હોય, સરખું જેવું ઉચ્ચારણ લાગે તો એવા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. બે શબ્દો આપેલા છે તો એની સાથે એના સરખા ઉચ્ચારવાળો શબ્દ લખવાનો છે. તો નહાઈ સાથે એના સરખા ઉચ્ચારવાળો શબ્દ કયો છે, હરખાઈ. વસાઈ સાથે સરખા ઉચ્ચારવાળો શબ્દ ગભરાઈ. હવે હું તમને આ કવિતા કઈ રીતે લખવાનું છે, એનું સ્વાધ્યાય, એનું શીર્ષક કઈ રીતે આપવાનું છે તે હું સમજાવી રહ્યો છું થોડું. જુઓ, આ રીતે કાવ્ય 4, નાની સરખી ખિસકોલી એવું શીર્ષક આપવાનું છે. ત્યારબાદ તમારે કવિતાને લખવાની જરૂર નથી નોટબુકમાં, પરંતુ તમારે પાઠ્યપુસ્તકમાંથી કવિતાને કંઠસ્થ કરવાની છે. અને જો રાગ આવડતો હોય તો એને ગાઈને પણ તમે કંઠસ્થ કરી શકો. વાંચવાની છે, મોઢે કરવાની છે. નોટબુકમાં તમારે પછી શીર્ષક આપીને હેડિંગ આપવાનું છે અભ્યાસ. પછી લખવાનું છે તમારે શબ્દાર્થ અને અઘરા શબ્દો. ત્યારબાદ લખવાનું છે તમારે સ્વાધ્યાય. પ્રશ્ન 1, પ્રશ્નોત્તરના મૌખિક પ્રશ્નોના જવાબ બધા લખવાના રહેશે નોટબુકમાં. પછી પ્રશ્ન 1ના લેખિત, એમાં પણ 3 પ્રશ્નો આપ્યા છે, આ પણ આ રીતે જ લખવાના રહેશે તમારે. પ્રશ્ન 2, સાચા ઉત્તર પર ખરાની નિશાની કરો. અહીં વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે. તો આગળના લેસનમાં પણ આપણે જોઈ ગયા એ રીતે વૈકલ્પિક પ્રશ્નો જ્યારે હોય તો ત્યારે તમારે વિકલ્પો લખવાના નથી, પણ સીધો એનો જવાબ લખી દેવાનો. દાખલા તરીકે, ખિસકોલી શેમાં બેસીને યાત્રા કરવા ગઈ? તો એનો જવાબ શું છે, રેલગાડી. તો તમારે જવાબ ફક્ત લખવાનો રેલગાડી. પ્રશ્ન લખીને પછી એનો જવાબ લખી દેવાનો સીધો. તો એના પણ 3 પ્રશ્ન લખવાના રહેશે. હવે પ્રશ્ન 3, કવિતા પૂર્ણ કરો. અહીં જે રીતે આપ્યું છે એ રીતે જ તમારે કવિતાની કાવ્ય પંક્તિઓ લખવાની છે. હવે પ્રશ્ન 4, મૂલ્યવર્ધક પ્રશ્નો. અહીં જે રીતે આપ્યું છે એ રીતે જ તમારે જે વાક્ય સારી બાબતવાળા હોય તેમાં હસતો ચહેરો બનાવવાનો ને જે ખોટી બાબત હોય એમાં હસતો ચહેરો બનાવવાનો નથી. તો એ રીતે જ લખવાના છે તમારે. અને છેલ્લો પ્રશ્ન જે છે ભાષા જ્ઞાન વ્યાકરણનો પ્રશ્ન, તેમાં પણ પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 અહીં જે રીતે આપ્યા છે એ રીતે તમારે લખવાનું રહેશે. અને પાઠ્યપુસ્તકમાં કવિતા પણ મોઢે કરજો, યાદ કરજો અને વાંચજો. આશા રાખું છું કે તમને કવિતાના આ વિડીયોમાં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે.
તો આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આભાર.